અમદાવાદ શહેરમાં 31મી ડિસેમ્બરની રાત્રે જાહેરનામા અને રાત્રિ કર્ફ્યુના પાલન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જે દરમિયાન સોલા પોલીસે વિવિધ ગુનામાં 25 લોકોની ધરપકડ કરી છે, જેમાં કેટલાક લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા, ત્યારે કેટલાકની ધરપકડ જાહેરનામાના ભંગ બદલ કરાઈ છે। પોલીસે આ તમામ આરોપીઓ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને ડ્રંક એન્ડ ડ્રાઈવ કરતા હોય અથવા પીધેલી હાલતમાં હોય અથવા દારૂના પોઝેશન સાથે પકડાયેલ હોય એવા કુલ 25 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલી છે। તમામ ઉપર ગુના દાખલ કરેલા છે। આ સિવાય 188 જાહેરનામા ભંગના જે રાતના 9 વાગ્યા પછી કર્ફ્યુની અમલવારી છે, એમાં બિનજરૂરી કોઈ વ્યાજબી કારણ વગર નીકળ્યા હોય તેમના વિરુદ્ધ 188ની કાર્યવાહી કરવામાં આવેલી છે। આ સિવાય વાહનો જમા લેવામાં આવેલા છે।